તો દોસ્તો, તમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આ મિસ્ટેક તો નથી કરતા ને? તો હું ઘણા બધા ઇન્વેસ્ટરને મળ્યો છું અને એક મિસ્ટેક મોસ્ટલી બધા ઇન્વેસ્ટર કરે છે કે પરેશભાઈ, આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ પણ ક્યારે એમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો આપણે પૈસા ઉપાડી શકીએ. સો ફ્રેન્ડ્સ, અહીંયા ઇન્વેસ્ટમેન્ટનો ઇન્ટેન્શન એ એમરજન્સીનો છે, નહીં કે ફિનાન્શિયલ ગોલનો છે. હવે અહીંયા વસ્તુ આપણે એ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે એમરજન્સી માટે પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ તો ધેટ એમરજન્સી કેન બી એનીથિંગ. મેડિકલના રિલેટેડ હોઈ શકે, તમારા જોબ અથવા બિઝનેસ લોસના રિલેટેડ હોઈ શકે, રિલેશનશિપના રિલેટેડ હોઈ શકે, અથવા એમરજન્સી કેન બી એનીથિંગ. સો અહીંયા ખાલી માઇન્ડ આપણું અથવા પર્પસ ચેન્જ કરવાનો છે. તમે તમારા ફિનાન્શિયલ ગોલ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો, જેમ કે છોકરાઓના એજ્યુકેશન માટે, એમના મેરેજ માટે. જો તમે યંગ હો તો તમે તમારા પોતાના મેરેજ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, ફિનાન્શિયલ ફ્રીડમ માટે, અથવા તો જો કોઈક નાની મોટી લોન ચાલતી હોય તો એને વાઇન્ડ અપ કરવા માટે પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ. સો અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઇન્વેસ્ટમેન્ટ એ એમરજન્સી માટે નથી, પણ તમારા સપનાઓને પૂરા કરવા માટે છે. થેન્ક યુ.